જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં। તમને બધાને ખબર જ છે કે હમણાંથી વિડીયો નથી બનતો કારણ કે ઘરે હમણાંથી એટલો બધો ટાઈમ નથી રહેતો અને હર્ષાબેનને અમારે 9 મહિના પૂરા થઈ ગયા છે એટલે એને દવાખાને લઈ ગયા છે અને એને નાની એવી ઢીંગલીબેન અમારા ભાણકીબેન નાના થઈ ગયા છે। હજી નામ કાંઈ વિચાર્યું નથી અને હજી તો દવાખાને જ છે। હજી ત્યાંથી રજા આપશે અને પછી ઘરે આવશે। તો ઘરે તો જો અત્યારે હું છું, બાકી મમ્મી ને બધા ગયા છે દવાખાને અને જો ઢોરને નિરણ કરી દીધી છે અને ઘરે તો હું એકલી છું એટલે વૈષ્ણવીને રાખવાની હોય એટલે વૈષ્ણવીને રાખતા રાખતા બધું કામ કરતી જાવ। એટલે જો આજે ઢોર પાવાનું મોડું થઈ ગયું, બપોરનો તડકો થઈ ગયો અને તડકાના ઢોર પાયા છે કારણ કે આવું બધું કામ હોય એટલે ક્યારેક આવું બધું મોડું થઈ જાય અને એટલે જ અત્યાર સુધી વિડીયો નહોતી બનાવી શકતી, પણ આજે તોય થોડોક ટાઈમ છે એટલે મેં કીધું લાવ ને પાછી બનાવી લઉં। અને જો મારા ઘરે નાના બધાય આયુષી ને ધ્રુવી બે આવેલા હતા એટલે બધા નાના છોકરા હિંચકા ખાવા આવ્યા છે। અહીંયા જો સરસ મજાનો લીમડે હિંચકો બાંધી દીધો છે। માયાબેન આવ્યા હતા કાલે, ધ્રુવીના મમ્મી, એટલે મસ્ત હિંચકો બાંધ્યો છે અને જો બધા છોકરા વારાફરતી હિંચકા ખાય છે। કા આ જો બંટી હિંચકો ખાય છે। બંટી પછી કોનો વારો છે? ધ્રુવીનો। ધ્રુવી તારો વારો છે? હે ધ્રુવી પછી આયુષીનો। અને બધા જો કેવા મોટા હિંચકા ખાય છે કારણ કે લીમડે સરસ લાંબો હિંચકો બાંધ્યો છે એટલે મસ્ત મોટા હિંચકા ખવાય છે। અને બધાય તો ખાય છે પણ હું એ હિંચકા ખાઉં છું કારણ કે એ મોટો હિંચકો છે, મજબૂત બાંધ્યો છે એટલે હું હિંચકા ખાઉં છું। અને જો વૈષ્ણવી બેન હુતા રમે છે। કા વૈષ્ણવી? સીધી થઈ જા બેટા, હા સીધી થઈ જા, બસ આ રમો, એટલે પકડી લે। વૈષ્ણવીને રમકડા પકડતા આવડી ગયું છે એટલે એ પકડીને બધું રેમા કરે છે કારણ કે એ 5મા મહિનામાં બેસી ગઈ છે એટલે એવું બધું તો ધીમે ધીમે હવે આવડે જ તે। એટલે જે આવું બધું પકડે એ બધું પકડીને મોઢામાં જ નાખે સીધી। જો છોકરાઓ કેવી મસ્ત મજાની મસ્તી કરે છે બધા, અને સરસ મજાનો પવન આવે છે અહીંયા એટલે વૈષ્ણવી અહીં હુતી રમે છે, હું એને રમાડું છું અને છોકરાઓ બધા અહીંયા હિંચકા ખાય છે। બેટા પગ નો ઢવડાય, હા વાગી જાય, પગ ઉપર રખાય। જો બધા કેવા હિંચકા ખાય છે અને ખવડાવે છે બધા ભારું। કેવા સરસ મજાના હિંચકા ખાય છે બધા નાના છોકરા। અખાત્રીજ આવી એટલે અખાત્રીજના હિંચકા તે દિવસે તો ખાધા એટલે એ પછીના હિંચકા જો શરૂ જ છે। બસ બેટા બસ, બહુ મોટા નહીં પછી ધ્રુવી પડી જાય। આઈશી ડોશી મંડાળ્યો એટલે હું? ડોશી મંડાળ્યો ખવડાવી દેવાનો એટલે? પણ એમાં ડોશી મંડાળ્યો કોને કહેવાય? જો બધાય ખાઈ લે પછી છેલ્લે મારો ને વૈષ્ણવીનો વારો છે એટલે બધાય ખાઈ લે પછી હું ને વૈષ્ણવી હિંચકા ખાશું। કા બેટા? કા બેટડી? તારે હિંચકા ખાવાના છે ને? જો માખી એવી હે બેટા? જો આયુષીનો વારો આવ્યો છે। ઉનાળામાં બધાને વેકેશન હોય એટલે વેકેશનમાં છોકરાઓ તો આવું જ બધું રમવાનું ગોતતા હોય। ક્યાં અડી ગઈ? ઠીક લીમડે? હા બહુ મોટા ખાધા હો। બસ બેટા હિંચકો ત્રાહો હાલે પછી જો ઉપર લીમડે કેવો બાંધી દીધો છે। ઓલો સામે બાંધેલો તો ચીકુડી અહીંયાથી કાઢીને અહીંયા બાંધી દીધો।
છોકરાઓ બધા હિંચકા ખાય છે અને એ બધા મસ્તી કરે છે અને હું વૈષ્ણવીને રમાડું. તો જો આ તો ગોળાવાળો આવ્યો તો સરસ મજાનો ગોળો લઈ આવીશું અને એક ખાલી વાટકો લઈ આવીશું એટલે બેયને અડધો અડધો કરીને ખવડાવી દેવાનો. કા આખો ખાય તો માંદા પડી જાય ને? પડીએ કે ન પડીએ? કાલે ખાધો તો આજે ખાવાનો, રોજ રોજ ખાઈ તો ન બીમાર પડી જાય તો પછી. એટલે એકમાંથી બેયને ખાવાનો બરાબર. એક મોટા વાટકામાં જો મોટો જબર ગોળો બનાવી આવીશું અને બેયને થોડોક થોડોક ગોળો આપી દઉં છું. જો કેવો મસ્તનો ગોળો બનાવ્યો છે. પાણી થઈ ગયું ઘણું બધું ને હવે બેયને આપી દઉં પછી ખાઈ લેવાનો. હા મસ્ત ચેરીવાળો ગોળો બનાવ્યો છે. બે છોકરીઓને ગોળા ખવડાવી દીધા છે. હિંચકા ખાઈ ખાઈને ધરાઈ ગયા છે એટલે હિંચકો ખાલી થઈ ગયો છે અને વૈષ્ણવી મારી સુઈ ગઈ છે. વૈષ્ણવી જો હોતી છે શાંતિથી. બરફ નીકળો ખાઈ જા. દવા જેવો નીકળો તો હું કામ ખાઈ ગઈ? તો એ ખાઈ ગઈ. ધ્રુવીને આવીશું જો બે ગોળા ખાય છે અને હવે બેયને નવરાવી દઉં. કા હાલો ગોળ કોણ પેલા ગોળો ખાય? હા તું પેલા ખાઈ જા. જે પેલા ગોળો ખાઈ જા ને એને પેલા નવરાવી દઉં કારણ કે આજે તો માથું ધોઈને નાવાનું છે બેયને હે ને. અને હું હવે હિંચકા ખાઉં છું. તો જો મોટા મોટા હિંચકા ખાઉં છું. જો બે છોકરીઓ તરબૂચ ખાવા મળી છે. કા મજા આવી ને તરબૂચ ખાવાની? મને મેં તો એક જ ચીર ખાધી, મારે નથી ખાવું જાજુ. અને વૈષ્ણવી મારી ઉતી છે. કા બેટા તારે તરબૂચ ખાવું છે? તારે તરબૂચ ખાવું છે? હાલો તરબૂચ ખાવા. પેલા માર મમ્મી ને ફોનમાં પછી ધીન મમ્મી ને ફોનમાં પછી માર પપ્પા ફોનમાં પછી આલા પપ્પા માર પપ્પા ને ફોનમાં નહીં માર મમ્મી ને ફોનમાં મેક દેજો. માર પપ્પા ફોનમાં માર મમ્મી આલા બંગ તરબૂચ આલા બંગાર આઈ ગયા બંગાર એમ તાર પપ્પા સોહે કરજે ઊંધ સોહે ગાંડિયો થઈ ગયું બે. છોકરીઓ બે ગાંડિયો થઈ ગયું અને મસ્તી કરવા માંડ્યું છે બે. જોઈજો કારણ કે આજે ઘરે કોઈ ખીજાવાળું છે નહીં. હું એકલી છું અને આયુષી, ધ્રુવી અને વૈષ્ણવી છે. કા વૈષ્ણવી? એટલે બધા નાના નાના છે એટલે કોઈ ખીજાય નહીં. કા એટલે મોજમાં આવી ગયા ને બે. હાલો તરબૂચ ખાવું છે ને? હાલો હવે તડકાનો સમય થઈ ગયો એટલે બધાય બેહીને તરબૂચ ખાઈ લઈ. તરબૂચ લેવા ગયા છે. છોકરી ઉતાવળી થઈ ગઈ કારણ કે મેં કીધું હતું આપણે ગરમી બપોરના ગાળામાં તરબૂચ ખાશું એટલે જો દોડામ દોડ ગઈ છે. લો ફોટો પાડવો તમારે બેયનો. આમ હરખું મોઢું તારું નથી આવતું ધ્રુવી. હિંચકા ખાય ને ત્યાં જોવે છે. જો હવે તડકો આવી ગયો છે થોડોક થોડોક એટલે ઘોડિયું બધું થોડુંક છાંયે લઈ લઈને ફેરવી લઈ અને હવે હું ઢોરને નિરણ કરી દઉં. પેલા તો હું હિંચકો નાખું એમ તો પછી મને કોણ હિંચકા નાખશે? હાલો આજે તો હું હિંચકા ખાવા માંડું મોટા મોટા. હાલ મોટો હા મોટો હજી નાખું પછી તારો વારો બેટા. પગ ઊંચા રાખજે. તો જો છોકરાઓને હિંચકા ખાવા છે મોટા મોટા તો મને કે મામી તમે નાખી દે હિંચકા. એ પગ ઊંચા રાખ. ખવડાય ચપ્પલ કાઢ નાખ.
લીમડો નો અંબાય બેટા, આટલા બધા ઊંચા ન ખવાય, બસ એટલા જ ખવાય. જો છોકરા કેવા હિંચકા ખાય છે, મોટા મોટા. ઊભી ન થતી હો. આયુષી તારા તો વાળ હુકાઈ જાય આમનમ નામનમ. હાલો ધ્રુવીનો વારો. એ ભલે. હિંચકો નાખશે બેઠા બેઠા. હાલ આગળ ઊભી રખાઈ દઉં ગાડી. એ આયુષીની ગાડી ઊભી રહી ગઈ. હવે પાછો તારો વારો. બસ બેટા આયુષી એકવાર ધ્રુવીને ખાઈ લેવા દી. હિંચકો હાલ. બસ બસ તમે બે ખાઈ લો, પછી મારી વૈષ્ણવીનો વારો. પપ્પુ કરી ગઈ લાગી. ચાલી પપ્પુ કરી ગઈ. ચાલી જો અમે લેતે ગેતે ગે કરવી લે સત્યમ ઇસકા ખાઈ છે જવા લે હાય લે પુઠા ડબ્બા લઈ લો વાલી ખુશી પાલી લઈ લો પાલી, ગોલા લઈ લો, કોલ લઈ લો, વાઘ લઈ લો, તાલા ભંગા લઈ લો, પાલા ભંગા લઈ લો. તો કઈ ભંગાર વેસવાળી છે તો કેમ એવું બોલે છે? લઈ લો શીકુ. હલો શીકુ આવી જા શીકુ. 5 રૂપિયા લા 5 રૂપિયા. શીકુ આવી જા 5 રૂપિયા. 5 શીકુ આવી જા. શીકુ એસે सत्यम बाबला विसे वैसे सत्यम बाबलू में न है जब ये ढिंगड़ी क्यों नहीं रही है ढिंगली में नहीं वैसे उभी चाओ लाइव घर के फोटो पाल ला बोली अंदर फोटो તું બોલા શાલ ऐसे बोल આ વિડિયો ઉતારવો ને તો આ ચાલુ કરવું. વિડિયો ઉતારવો. હા આ વિડિયો ઉતારવો તો લાઈવ કરી દો. તમારે ધ્રુવીને વ્લોગ ઉતારવો છે. દવાખાનેથી ફોન આવી ગયો છે કે હર્ષાબેનને ત્યાંથી રજા આપી દીધી છે દવાખાનેથી. એટલે આજે જો બધા ઘરે આવે છે અને વૈષ્ણવીના પપ્પાને આગળ આવી ગયા છે ઘરે. હા અને વૈષ્ણવી તો હજી હોતી છે. અને આયુષી શું કરે છો? તાર માસી આવે છે? દીદી માસી બધા આવડા નાની નાની બેન લઈને આવે છે. અલગ 5 વાલા સાસુ મૂકી. તો જો બધા આવે છે, આવે એટલે દેખાડું તમને. કારણ કે એટલા દિવસથી બધા દવાખાને હતા, મમ્મી એટલા દિવસથી દવાખાને હતા, એટલા દિવસથી દવાખાને હતા. એટલે આજે ઘણા દિવસ પછી એટલે આપણે દવાખાનામાં રોકાણ થાય 2-4 દિવસની. એટલા દિવસ પછી મમ્મી ને હર્ષાબેન ને વૈષ્ણવીના પપ્પા એ નહોતા, એ હારવાર ત્યાં જતા કારણ કે ત્યાં રહેવું પડે હારે. એટલે બધા અહીંયા હતા અને જો વૈષ્ણવીના પપ્પા તો આગળ આવી ગયા છે અને હર્ષાબેન ને આવે એટલે આપણે મળીએ.